એમાં એમની નજરે આ અકબર બાદશાહ આવી ગયા. એટલે ચારે બાજુ ભીલનું ટોળું ફરી વળ્યું. બાદશાહને ઘોડા પરથી નીચે ઉતાર્યા અને ઉચકીને લઈ ગયા માતાના મંદિરે. નવડાવી ધોવડાવીને રેડી કર્યા કે હવે એમનો વધ કરવાનો છે. પૂજારી કહે છે કે ભાઈ જોઈ લેજો, હો કોડવાળો ના ચાલે. આખા શરીરે તપાસ કરી તો અકબર બાદશાહની ઓગળીનું ટેરવું કપાઈ ગયેલું. નહીં ચાલે ભાઈ, છોડી મૂકો, આ તો ટેરવા વગરનો છે, ખોડવાળો છે. અકબરને છોડી મૂક્યા. અકબર વિચાર કરે છે કે બાપ, આ ટેરવું કપાઈ ગયું ત્યારે બિરબલ કહેતો તો ખુદાને અચ્છા કિયા, તે વખતે મને ઘણું ખોટું લાગેલું, પણ જો આ ટેરવું કપાયું ના હોત તો આજે હું આખો કપાઈ જાત. એટલે બિરબલને નોકરીમાં બોલાવી લીધા અને 1000 રૂપિયા ઇનામ આપ્યું. પછી અકબર પૂછે છે કે બિરબલ, તને જયારે નોકરીથી કાઢી મૂક્યો ત્યારે પણ તું કહેતો હતો કે વહી ખુદાને અચ્છા કિયા, તો તને શું ફાયદો થયો? બિરબલ કહે છે કે બાદશાહ, એક તો ફાયદો એવો છે કે 2-4 દિવસ રજા મળી, આરામ થયો. બીજો ફાયદો કે નોકરી ચાલુ થઈ ગઈ છે અત્યારે. ત્રીજો ફાયદો 1000 રૂપિયા ઇનામ મળ્યું છે. અને ચોથો ફાયદો બહુ મોટો છે કે તમે મને જો નોકરીમાંથી કાઢી ના મૂક્યો હોત તો તમારી સાથે હું પણ જંગલમાં આવ્યો હોત. તમારું ટેરવું કપાઈ ગયેલું એટલે તમને છોડી દીધા, પણ હું સાજો હતો એટલે મને વધેરી દોત. બગડેલું નારિયેળ ફેંકી દે સારું વધેરે, મારે મુશ્કેલી થઈ જાત. જયંતિભાઈ આ વિચારમાં ઉભા છે કે મારો ભગવાન જે કરે તે સારું જ કરે. થોડી વાર થઈને બીજી બસ આવી, એમાં બેસી ગયા. બારે જાણે ખેડાની વચ્ચે હાઈવે રોડ ઉપર ટ્રાફિક ચોકઅપ થઈ ગયેલો, આગળ એક્સિડન્ટ બનેલો. એટલે જયંતિભાઈ બસમાંથી નીચે ઉતરીને ત્યાં જોવા ગયા. વાઘોડિયા એક્સપ્રેસને ભયંકર એક્સિડન્ટ થયેલો. 2 પેસેન્જર ખલાસ થઈ ગયેલા, 2-3 પેસેન્જર બેભાન થઈને પડેલા. કંડક્ટર પણ બેભાન થઈ ગયેલો. ડ્રાઈવર એકલો આબાદ રીતે બચી ગયેલો. એટલે ડ્રાઈવર નીચે ઉભો ઓઠા મારે. એ ડ્રાઈવરે આ જયંતિભાઈને ઓળખ્યા. એટલે ડ્રાઈવર બોલ્યો, કાકા, આ બસમાં બધા ખલાસ થઈ ગયા, તમે કેમ ના રહી ગયા? જયંતિભાઈ કે છો દોસ્ત, હું મારે ઘરથી નીકળ્યો તારા મારા ઠાકોરજીને પગે લાગીને નીકળેલો, તો જે મારા ઠાકોરજી મૂર્તિમાં બિરાજમાન છે એ કંડક્ટરના હૃદયમાં પણ બેઠા છે. અંતર્યામી ભગવાન સૌના હૃદયમાં છે. ત્યાં જયારે બસ ઊભી રાખી તે વખતે કંડક્ટરના હૃદયમાં પ્રભુએ એવી પ્રેરણા આપી. કંડક્ટર એવું બોલેલો કે કાકા, તમને નથી લેવાના, ડાયરેક્ટ વાળો લેવાના. તે કે જો અંદર બેઠા બધા ડાયરેક્ટ ની ફળાઈને બેઠેલા, એ કઈ વાડીલાલ નો સિવિલ નો રહ્યો છે. હું જો બેઠો હોત તો હું ડાયરેક્ટ થઈ ગયો હોત. એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે તમે કાળ તણા પણ કાળ રે, કરો ભક્ત જનની રખવાળ રે. કાળના પણ કાળ પરમાત્મા છે, માટે દરેક એટલો નિયમ રાખવો કે વહેલા ઉઠી સવારમાં પ્રભુના ચરણમાં વંદન કરવું. ભગવાનને ચંદન ને વંદન બે બહુ વાલું છે. કાળી કદરૂપી કુબજા જુઓ, કંસ માટે ચંદન લઈને જતીને કૃષ્ણ મળ્યા. કૃષ્ણના કપાળમાં ચર્ચ્યું ચંદન, 2 હાથ જોડીને કર્યું વંદન, તો રાજી થઈ ગયા દેવકી નંદન. માગ કુબજા માગ, કે બસ ભગવાન માર્ગે રાત રહેવા આવજો. કંસનો વધ કર્યા પછી વાલો કુબજાને ઘેર ગયા ચાલી. 16,108 પટોળીના પલંગ પડી રહ્યા ખાલી. વાલે કુબજાને 2 હાથ વડે ઝાલી અને કુબજાને કમળાની પદવી આલી. લક્ષ્મી માતા જે સુખ ભોગવે કુબજાને મળ્યું. કેમ મળ્યું? કે વાલાને ચંદન કરીને વંદન કર્યું છે. તો જગતની અંદર આ 2 વસ્તુ બહુ મોટી છે. એ કપડવન નીલકંઠનગર સોસાયટીમાં રજનીભાઈ રહે છે. રોજ સવારે ભગવાનના ચરણમાં 11 વખત વંદન કરવાનું. આજથી 20 વર્ષ પહેલો આ કિસ્સો બનેલો. એ ભાઈ પ્રભુને પગે લાગીને ઘરની બહાર નીકળ્યા. કપડવન ડેપો ઉપર પહોંચ્યા તો શ્રાવણ મહિનાનો સોમવાર હતો. ઉટળિયા મહાદેવની સ્પેશિયલ બસો મૂકેલી. રજનીભાઈ પણ આ બસમાં બેસી ગયા. થોડે બસ ભરાઈ ગઈ. કંડક્ટરે બારણું બંધ કર્યું, ટિકિટ આપવાની ચાલુ કરી. તો નીચે એક ડોશીમાં બારણું ખખડાયા કરે, બોલ્યા કરે, ઓ કંડક્ટર સાહેબ, હું તમને પગે લાગુ, હું તમને પૈસા કહું, મને એકલીને લઈ લો.
ભગવાન તમારું ભલું કરે. પેલા ડોશીમાં રડે. કંડક્ટર પથ્થર જેવા હૃદયનો બારણું ના ખોલ્યું. રજની ભગતના દિલમાં દયા હતી. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. તુલસી દયા નવ છોડીએ, જબ લગ ઘટ મેં પ્રાણ. જેના દિલમાં દયા છે, દયાનું અવળું વાંચો તો યાદ ભગવાન એને યાદ કરે. જે ભગવાનને યાદ કરે એની ઉપર ભગવાન દયા કરે. તો રજનીભાઈએ બારણું ખોલ્યું છે, ડોશીમાનો હાથ પકડીને પોતાની સીટમાં બેસાડી દીધો. કંડક્ટર ગરમ થઈ ગયો. કે મિસ્ટર, તમારા બાપની બસ છે, ઉતરી જાવ નીચે. રજનીભાઈ કે લેન દોસ્ત 5 રૂપિયા વાપરજે, પણ આમાં ડોશીમાને લીધો એમ શું તારું બગડી ગયું? હોશિયારી નહીં કરવાની, ઉતરી જાવ જોઈએ. એક વખત કહ્યું તમને. રજનીભાઈ વિચાર કરે છે કે હવે આ નહીં મોને. એટલે ધક્કા મારી પર રજની ભગતને નીચે ઉતાર્યા. જગત અને ભગત બેને વેર છે ભાઈ. જો બનો ભગત તો પજવે આખું જગત. જે હોય નાગા એનાથી લોકને આગા. આપણે રોટલો મરચું ખાવા બેસીએ છીએ કઈ મોખ નજીક ના આવે, પણ દૂધપાકનો વાડકો લઈને ખાવા બેસો જ. જો ઉડાડવાની તાકાત ના હોય તો પછી મોખો વાડકા મોં પડે. એમ ભક્તિ છે ને દૂધપાક જેવી છે, એમાં ઘણો વિઘ્ન આવે. અને એટલે જ લખ્યું છે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો નહીં. રજનીભાઈ પોતે નીચે ઉતરીને ઊભા છે. 2 ઘંટડી વાગી, પેલી બસ રમરમાઈને ભાગી. ડેપોમથી જે બસ નીકળી એ કપડવંત સિટીની બહાર વાત્રક નદીના પુલ ઉપર આવી. નદી ઉપર આ બસ સરેરાશ જતી હતી અને નદીમાં કોઈ બહેનો નાતી ધોતી છે. ડ્રાઈવર કઈ નજર ચૂકી ગયો એટલે કંટ્રોલ ગુમાવી દીધો અને બસ નદીમાં પડી. 70 પેસેન્જર ખલાસ થઈ ગયા. ગુજરાત સમાચારમાં ફોટો આવેલો. રજની ભગતને આ ખબર પડી એટલે તરત ત્યાં જોવા ગયા તો 70 પેસેન્જર ખલાસ થઈ ગયેલા. એમાં પેલા ડોશીના પેરપાટ જુદા પડી ગયેલા. રજની ભગત વિચાર કરે છે કે વાહ ભલા ભગવાન, ત્યાં જબડો આપ્યો સાથ. ઓ મારા નાથ, હું તને પગે લાગીને નીકળ્યો તો તે મને બચાવ્યો, નહીં તો આ ડોશીની જે દશા થઈ એ મારી દશા થવાની હતી. જે જન તમને આશર્યા હર્યા તેના ત્રિવિધ તાપ, કાળ કર્મ માયાથી મુકાવી આપ્યો સુખ માપ. પીડે નહીં પંચ વિષય તેને, જે શરણ તમારો આવે ગ્રહે. કામ ક્રોધ મદ લોભ મોહાદે, અધર્મ યુર્મ નવ રહે. એટલા માટે પ્રભુ રાજી થાય એટલે જે વસ્તુ પ્રભુને ના ગમતી હોય જીવનમાંથી છોડી દેવી. પેલા કાકાને પૂછ્યું કે તમે સત્સંગી છો તો લસણ ડુંગળી ખાવ છો? તાકી એ તો ખવાય ભાઈ, એમાં ગરમીની શક્તિ છે. પણ વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે લસણ ને ડુંગળીમાં જેટલી કેલરી ગરમી છે એનાથી 700 ગણી વધારે ગરમીની શક્તિ આદુ ને સૂંઠમાં છે. ગાંધી બાપુ કહેતા જીવન જીવજો સાદું, ખાવામાં રાખજો આદુ, તો આ બહેનો જબરો થશે જાદુ. એટલે બહેનોને ડિલિવરી ઉપર સૂંઠ ખવડાવે છે. કેમ કે એની અંદર શક્તિ છે. ઝઘડો થાય ત્યારે બધા એવું બોલતા હોય છે કે ઉભો રહે ભાઈ, તારી માએ સવા છે સૂંઠ ખાધી હોય તો આવી જા. ત્યાં કોઈ એવું કેમ નહીં કહેતા કે તારી માએ સવા છે લસણ ખાધું હોય તો આવી જા, કે 500 ડુંગળી ખાધી હોય તો આવી જાય, એવું કહે છે. જો આ 2 જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય ભાઈ તો ડિલિવરી ઉપર ઘૂણ્યો લાઈન ના ખવડાવી દે. જે વસ્તુમાં ઓરિજિનલ શક્તિ છે એનો ઉપયોગ કરવો, જે વસ્તુ પરમાત્માને ગમતી નથી એને જીવનમાંથી છોડી દેવી. મન ગમતું સર્વે મૂકીને એક તમને રીઝાવા રે. બ્રહ્માનંદ કહે મન કર્મ વચને, ગુણ તમારા ગાવા રે. મન ગમતું સર્વે મૂકીને એક તમને રીઝાવા રે. બ્રહ્માનંદ કહે મન કર્મ વચને, ગુણ તમારા ગાવા રે. તો પતિના ગમતામાં રે
એ પતિવ્રતાનો ધર્મ છે. એમ પ્રાણ પતિ પ્રભુના ગમતામ રહેવું.